ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નહિયેર ગામે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે દિવાળી અને નૂતન વર્ષ વિક્રમ સંવત 2082 ની શુભ શરૂઆત નિમિત્તે અન્નકૂટ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કબોઈના સ્વામી વિદ્યાનંદજી મહારાજ, સ્વામી લોકનંદજી મહારાજ તથા સ્વામી ભક્તિનંદજી મહારાજની ઉપસ્થિતિમાં ભક્તિભાવપૂર્વક મહોત્સવ ઉજવાયો હતો। સંતોએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું કે નવા વર્ષમાં સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સેવા અને ભક્તિભાવ વધે તેવી પ્રાર્થના કરવામાં આવી। પરમ પૂજ્ય સ્વામી ભક્તિ સ્વરૂપદાસજી તથા સ્વામી વાસુદેવ પ્રસાદજીના આશીર્વાદ સહ ઉપસ્થિત ભક્તજનોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। કાર્યક્રમ અંતે આરતી, વંદના સભા અને અન્નકૂટ દર્શન બાદ મહાપ્રસાદનું વિતરણ પર કરવામાં આવ્યું હતું। વિક્રમ સંવત 2082 રોજ આજે આમોદ અને જંબુસર તાલુકાનું ગુરુકુળ એટલે કે નાહિયેર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક ધામધામથી સંતો પધાર્યા। જેમાં કંબોઈથી સ્વામી વિદ્યાનંદજી મહારાજ, મુક્તાનંદજી મહારાજ ભરૂચ, લોકેશાનંદજી મહારાજ ભરૂચ અને આ સંસ્થાના સંસ્થાપક એવા પૂજ્ય ભક્તિ સ્વામી દ્વારા દરેક પધારેલા ભક્તોને આશીર્વચન પાઠવ્યા। આવનારું વર્ષ ખૂબ સારું નીવડે, આ વિસ્તારના અને આ ભરૂચ જિલ્લાના તમામ ધર્મપ્રેમી જે જનતા છે એ ખૂબ સુખી થાય, પરિવારે સહિત ખૂબ સુખિયા થાય, ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે, ભક્તિ વધે અને રાષ્ટ્રની સેવા માટેના સંકલ્પ સાથે આ ઉત્સવમાં સૌએ ભાગ લીધો અને આવનારું વર્ષ ખૂબ સારું જાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે। સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ, ભારત માતા કી જય।